દોસ્તો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીને તો તમે ઓળખો જ છો. દોસ્તો, આજના વિડીયોમાં કોકિલાબેનની એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ કહેશો આ કેવી રીતે શક્ય બને. તો કઈ આ વાત ખાસ છે, ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ. વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલીવાર આવ્યો હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, કોકિલાબેન અંબાણી આજે કડકડાટ રીતે અંગ્રેજી બોલી શકે છે. તેમણે ગુજરાતી શાળામાં અભ્યાસ કર્યો હતો. એમણે 10મા ધોરણ પછી શાળા છોડી દીધી હતી. દોસ્તો, ત્યારબાદ મુંબઈ પહોંચી ગયા અને બ્રિટિશ ભાષા સાથે જોડાઈ ગયા. તો તેને અંગ્રેજી શીખવાની અને બોલવાની હિંમત કેવી રીતે મળી? આ એક મહત્વનો પ્રશ્ન છે. તમે અંબાણી પરિવારના ઘણા સભ્યોને અંગ્રેજીમાં બોલતા જોયા હશે. આખરે અંબાણી પરિવારનો દરેક સભ્ય ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણવાળો છે. ત્યારે આંતરરાષ્ટ્રીય શાળાઓ અને વિદેશી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યા પછી અંબાણી બિઝનેસની દુનિયામાં નામ કમાઈ રહ્યા છે. પરંતુ આ અંબાણી પરિવારનો એક સભ્ય એવા છે કે એક વ્યક્તિ એવી છે કે જેણે ન તો અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કર્યો છે કે ન તો ક્યારેય કોઈ વિદેશી યુનિવર્સિટીમાં પગ મૂક્યો છે, છતાં આવી રીતનું કડકડાટ અને સડસડાટ અંગ્રેજી બોલી શકે છે. દોસ્તો, તમે ગમે તેટલા હોશિયાર હો, એ હોશિયાર લોકોને પણ તેઓ ડિક્શનરી ખોલવા મજબૂર કરે છે. અને તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મુકેશ અંબાણીની માતા અને નીતા અંબાણીના સાસુ કોકિલાબેન અંબાણી છે. દોસ્તો, હા, પુત્રવધુ સુનીતા અને પરિવારના અન્ય સભ્યોની જેમ જ કોકિલાબેન અંબાણી પણ અસ્ખલિત અંગ્રેજીમાં બોલે છે. એનાથી પણ વિશેષ શું છે કે કોકિલાબેન વર્ષોથી અંગ્રેજી ભાષા બોલતા એમને આવડતું હતું અને એમને અંગ્રેજી કેવી રીતે બોલવું તે પણ આવડતું હતું. પરંતુ તમે એમ છતાં એ અંગ્રેજી શીખવા અને બોલવા માટે મક્કમ હતા. એમણે ધ્યેય હાંસલ કર્યા પછી જ રાહતનો શ્વાસ લીધો હતો. અમે તમને જણાવી દઈએ કે કોકિલાબેનનો જન્મ જામનગરમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો અને એમના પરિવારમાં શિક્ષણનું હંમેશા મહત્વ રહેતું હતું. આથી કોકિલાબેન 10મા ધોરણ સુધી ભણ્યા હતા. એમણે ગુજરાતી માધ્યમમાંથી જ અભ્યાસ પૂરો કર્યો હતો. આથી તેઓ અંગ્રેજી ભાષાથી અજાણ હતા. દોસ્તો, પરંતુ ધીરુ સાથે એમના લગ્ન કર્યા બાદ તેઓ 10મા ધોરણ સુધી ભણ્યા હતા. ધીરુભાઈ અંબાણી કોકિલાબેનના જીવનના ઘણા ફેરફારો લાવ્યા છે અને ખાસ કરીને જ્યારે એમના ધીરુભાઈ અંબાણી બિઝનેસ સ્થાપનાના એ સંકલ્પ સાથે તેમના પરિવાર સાથે લંડનથી મુંબઈ શિફ્ટ થયા હતા. ધીરુભાઈના આ સંઘર્ષના સમયગાળા દરમિયાન કોકિલાબેન એમના સંઘર્ષના દરેક ડગલેને પગલે સાથ આપતા હતા. જ્યારે ધીરુભાઈ પણ એમની પત્નીને સફળ બિઝનેસમેન બનવા માટે પોતાનું લકી ચાર્મ માનતા હતા. ત્યારબાદ પણ ધીરુભાઈ અંબાણી દરેક નવા કામની શરૂઆત કોકિલાબેનના વરદ હસ્તે કરતા હતા. દોસ્તો, તેઓ તેમને દરેક કાર્યક્રમમાં પોતાની સાથે લઈ જતા. પણ મુશ્કેલી એ વાતની હતી કે કોકિલાબેનને અંગ્રેજી આવડતું નહોતું. તેથી મુંબઈના એ વાતાવરણને અનુરૂપ થવા માટે એને અંગ્રેજી જાણવું પડ્યું જરૂરી હતું અને જરૂરી બનતા જ ધીરુભાઈએ કોકિલાબેનને અંગ્રેજી શીખવા માટે કહ્યું. કોકિલાબેન પણ જે શિક્ષકો પાસે આવતા હતા તેઓ પણ આશ્ચર્ય પામી જતા. પછી થોડી જ વારમાં કોકિલાબેન માત્ર અંગ્રેજી જ નહીં પણ અસ્ખલિત રીતે અંગ્રેજી બોલતા થયા. અને તમને જણાવી દઈએ કે 92 વર્ષના કોકિલાબેન અંબાણી પોતાની સ્ટાઇલથી દરેકને મનાવી લેશે. ગ્રેસ કોકિલાબેનની ડ્રેસિંગ સ્ટાઇલ પણ અનોખી રહી છે. દોસ્તો, કોકિલાબેન હંમેશા પિંક કલરની સાડીમાં પહેરેલા જોવા મળે છે. ફેશન અને સ્ટાઇલની બાબતમાં પણ કોકિલાબેન એમની મોટી વહુ નીતા અંબાણીથી પણ ઓછા નથી. દોસ્તો, છેલ્લા કેટલાક સમયથી જ્યાં જુઓ ત્યાં બસ અંબાણી ફેમિલી છવાયેલી છે. પછી ગુજરાતના જામનગર ખાતે પ્રી વેડિંગ ફંક્શન હોય કે ધીરુભાઈ અંબાણીના જન્મસ્થાન ચોરવાડનું સેલિબ્રેશન હોય, જ્યારે હોય ત્યારે અંબાણી પરિવાર એમના ક્યારેક બર્થડે પાર્ટી તો ક્યારેક એમના લગ્નના કારણે સતત ને સતત ચર્ચામાં રહેતા હોય છે. એ પછી મુકેશ અંબાણી હોય કે પછી અનિલ અંબાણી કે એમની પત્ની એટલે કે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી હોય, તેઓ હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. તો દોસ્તો, આ કોકિલાબેન અંબાણી વિશે તમે શું કહેવા માંગો છો? આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ અંબાણી પરિવાર વિશે જો વિશેષ માહિતી તમારી પાસે હોય તો અમને પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને આવા જ નોલેજેબલ, રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો.